નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક મિકેનિક ટ્રેડમાં ચાલતો મોડેલ એન્ડ પ્રોટોકોલ સેશન વિશે માર્ગદર્શન આપીશ. પ્રોટોકોલ એન્ડ મોડલ્સ તો કોઈ પણ કોમ્પ્યુટર નેટવર્ક કે જેમાં તમારે માહિતીનું આદાન પ્રદાન કરવું હોય તો અમુક જે સેટ ઓફ રૂલ્સ જે IEEE સ્ટાન્ડર્ડે બનાવેલા છે એને ચોક્કસપણે અનુસરવા પડે છે. એટલે કે ધારો કે લેન એન્ડ મેન નેટવર્ક એકબીજા સાથે જોડાયેલા હોય તો એની અંદર ડેટાનું આદાન પ્રદાન થતું હોય ત્યારે ડેટાને ચોક્કસ જે રૂલ્સ બનાવેલા છે એ ફોલો કરવા પડતા હોય છે. આથી OSI રેફરન્સ મોડલ અને બીજું છે TCP/IP રેફરન્સ મોડલ. આ મોડલની અંદર અમુક જે પ્રોટોકોલ્સ બનાવેલા છે એ પ્રોટોકોલ્સને ડેટાને અનુસરવા પડે છે. એટલે પહેલાં આપણે OSI મોડલ વિશે માહિતી મેળવીએ એ પહેલાં પ્રોટોકોલ શું છે એ વિશે થોડુંક જાણીએ. એક ઉપયોગકર્તા અને ઉપયોગકર્તાને માહિતી મોકલે ત્યારે નેટવર્કમાં ડેટાનું ટ્રાન્સમિશન થાય છે. ધારો કે બે કોમ્પ્યુટર છે જે આપસની અંદર નેટવર્કમાં જોડાયેલા છે. એક કોમ્પ્યુટર બીજાને ડેટા મોકલે છે ત્યારે એ વસ્તુને ટ્રાન્સમિશન કહેવાય છે. નેટવર્કમાં ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે નેટવર્કના હાર્ડવેર તથા સોફ્ટવેર જે પદ્ધતિને અનુસરે છે તેને નેટવર્ક પ્રોટોકોલ કહેવામાં આવે છે. એટલે કે ડેટા એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ટ્રાન્સમિટ થતો હોય ત્યારે જે અમુક સેટ ઓફ રૂલ્સ બનાવેલા છે એનું અનુકરણ કરતો હોય છે. જો ડેટા એ પ્રોટોકોલને અનુસરે તો સેન્ડરથી જે મોકલેલો ડેટા હોય એ રિસીવર સુધી સરળતાથી ક્રમબદ્ધ અને ચોકસાઈ રીતે પહોંચી શકે છે. રેફરન્સ મોડલના સામાન્ય રીતે બે પ્રકાર છે. એક છે ધ OSI રેફરન્સ મોડલ અને બીજું છે ધ TCP/IP રેફરન્સ મોડેલ. આ મોડેલ વિશે આપણે 1 by 1 ડિસ્કસ કરીએ. તો પહેલું છે OSI રેફરન્સ મોડેલ. અહીંયા OSIનું મતલબ OSIનું જે પૂરું નામ છે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. આનો મતલબ એ છે કે ધારો કે તમારે આજુબાજુ 4-5 કોમ્પ્યુટર્સ નેટવર્ક્સ છે જે અલગ અલગ પર્પઝ માટે ડિઝાઇન કરેલા છે. આ જે અલગ અલગ કોમ્પ્યુટર નેટવર્ક્સ છે એ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન સાથે જોડાઈ શકે છે. 5 કોમ્પ્યુટર નેટવર્ક જે અલગ અલગ પર્પઝ માટે છે આ સિસ્ટમ સાથે સહેલાઈથી જોડાઈ શકે છે અને આ OSI રેફરન્સ મોડલને અનુસરી શકે છે. એટલે કોઈ બી કોમ્પ્યુટર સિસ્ટમ હોય કે જે અલગ અલગ પર્પઝ માટે કામ થતી હોય એના માટે OSI રેફરન્સ મોડલ લાગુ પડે છે. ધારો કે લેન નેટવર્ક છે, મેન નેટવર્ક છે, ઇન્ટરનેટ નેટવર્ક છે, આ બધા અલગ અલગ પર્પઝ માટે હોય છે. આ દરેક જે નેટવર્કની વાત કરી લેન નેટવર્ક, મેન નેટવર્ક અને ઇન્ટરનેટ, આ દરેક OSI રેફરન્સ મોડલનો ઉપયોગ કરતા હોય છે. OSI મોડલને 7 લેયરનું બનેલું હોય છે. 1 by 1 આપણે લેયર એનું જોઈએ. પહેલું જે લેયર હોય છે એ એપ્લિકેશન લેયર, બીજું છે પ્રેઝન્ટેશન લેયર, ત્રીજું છે સેશન લેયર, ચોથું છે ટ્રાન્સપોર્ટ લેયર, પાંચમું નેટવર્ક લેયર, 6 ડેટા લિંક લેયર, 7 ફિઝિકલ લેયર. આમ OSI મોડલ 7 લેયર ધરાવતા હોય છે. એટલે કોઈ બી કોમ્પ્યુટર નેટવર્ક્સ હોય એની અંદર જે ડેટાનું ટ્રાન્સમિશન થતું હોય એ 7 લેયરનું અનુકરણ કે અનુસરવા પડે છે. આમ આ 7 લેયરની અંદર અમુક જે સેટ ઓફ રૂલ્સ હોય છે જેને આપણે પ્રોટોકોલ કહીએ છીએ એ ડેટા જ્યારે આ 7 લેયરમાંથી પસાર થતો હોય ત્યારે એ સર્ટેન ટાઈપ ઓફ પ્રોટોકોલ કે જે રૂલ્સ હોય એનું અનુકરણ કરતા હોય છે. હવે આપણે લેયરનું 1 by 1
માહિતી મેળવીએ. OSI રેફરન્સ મોડેલ, એને આપણે એક પિક્ચર રીતે બી જોઈ શકીએ છીએ અને આ રીતે યાદ રાખવો હોય તો બી રાખી શકાય છે યાદ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફિગરની અંદર જે પહેલું લેયર છે, સૌ પ્રથમ એપ્લિકેશન લેયર છે, પ્રેઝન્ટેશન લેયર છે, સેશન, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક, ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર. બરાબર છે. આ ટોટલ 7 લેયર છે. આની અંદર ડેટા ટોપથી બોટમ એટલે કે એપ્લિકેશન લેયરથી ડેટા ફ્લો થવાનો ચાલુ થશે અને છેક ફિઝિકલ લેયર સુધી ડેટા ફ્લો થશે. બીજું એક વસ્તુ અહીંયા પ્રેઝન્ટેશન લેયર છે. પ્રેઝન્ટેશન લેયરની ઉપર એપ્લિકેશન લેયર અને સેશન લેયર, આ બંને એકબીજાની ઉપર અને નીચે તરત જ આવતા હોય છે. એટલે ધારો કે એપ્લિકેશનમાંથી જે માહિતી કે જે મેસેજ આવતો હોય એ પ્રેઝન્ટેશનને, એપ્લિકેશન અને સેશન લેયરને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું હોય છે. એટલે કે અમુક ચોક્કસ પ્રકારના જે પ્રોટોકોલ હોય એ અનુસરવા પડતા હોય છે. એટલે અહીં દરેક લેયરને તેના તરત જ નીચે કે ઉપર આવેલ લેયરના અનુસંધાને ડેટા કે મેસેજ ઉપર કાર્ય કરવાનું હોય છે. ટૂંકમાં જે પ્રોટોકોલ બનાવ્યા છે તેને અનુસરવાનું હોય છે. હવે લેયર વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. જે 7 લેયર છે એ 7 લેયરનું આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. તો પહેલું જે લેયર છે એ એપ્લિકેશન લેયર છે. તો એપ્લિકેશન લેયર અહીંયા ફિગર તમે જોઈ શકો છો. એપ્લિકેશન લેયરમાં કેવું હોય છે કે જે યુઝર હોય એ યુઝર ડાયરેક્ટ કોમ્પ્યુટરની સાથે કોઈ બી એક સોફ્ટવેર કે વેબ બ્રાઉઝર કે અમુક કોઈ બી સોફ્ટવેર હોય, ધારો કે જીટોક છે, ફેસબુક મેસેન્જર છે, યાહુ મેસેન્જર છે, આ બધા સોફ્ટવેર છે જે એપ્લિકેશન લેયર ઉપર કામ કરતા હોય છે. એપ્લિકેશન લેયરમાં યુઝર ડાયરેક્ટલી કમ્પ્યુટર સાથે ઇન્ટરેક્ટમાં હોય છે. ધારો કે www.google.com લખ્યું તો આ એપ્લિકેશન લેયરનું કામ પૂરું થઈ ગયું. વેબ બ્રાઉઝરની અંદર વેબ બ્રાઉઝર, આ બધી એક પ્રકારની એપ્લિકેશન લેયર છે. એપ્લિકેશન લેયર ટોપ મોસ્ટ લેયર છે. જો તમે આપણે જોઈ શકીએ છીએ આગળની ફિગરમાં, એપ્લિકેશન લેયર અહીંયા સૌથી પ્રથમ ટોપ મોસ્ટ લેયર છે. આ લેયર અલગ અલગ પ્રકારની સર્વિસ પૂરી પાડે છે. SMTP, HTTP, FTP, આ બધા ઉદાહરણ છે. SMTP એટલે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. એટલે કે આની અંદર તમારે કોઈ ફાઇલ ટ્રાન્સફર કરવી હોય તો જે એપ્લિકેશનની જરૂર પડતી હોય છે એ એપ્લિકેશન લેયર ઉપર કામ કરતું હોય છે. ધારો કે તમે ઉદાહરણ તરીકે ઈમેલ છે, ફાઇલ ટ્રાન્સફર છે, ઈમેલ કરવો હોય તો તમારે વેબ બ્રાઉઝર, જીમેલ, આ જે મીડિયા હોય છે, જે માધ્યમ તમારે ઈમેલ કરવા માટે જરૂર પડતી હોય એ એપ્લિકેશન લેયર ઉપર કામ કરતા હોય છે. યુઝર સીધો આ લેયર સાથે કાર્ય કરે છે. એપ્લિકેશન લેયર પ્રેઝન્ટેશન લેયર સાથે કમ્યુનિકેશન કરે છે. એપ્લિકેશન લેયર પછી તરત જ એના નીચે પ્રેઝન્ટેશન લેયર આવતું હોય છે. એટલે એપ્લિકેશન લેયરની અંદર જે બી પ્રોસેસ યુઝરે કરેલી હોય એ તરત જ એ પ્રોસેસનો રિસ્પોન્સ એના નીચે તરત જ આવેલા પ્રેઝન્ટેશન લેયરને મોકલે છે. ત્યારબાદ છે પ્રેઝન્ટેશન લેયર. તો પ્રેઝન્ટેશન લેયરની અહીંયા ફિગર તમે જોઈ શકો છો કે એપ્લિકેશન લેયરમાંથી ડેટા જે આવે છે એ પ્રેઝન્ટેશન લેયરની અંદર આવે છે અને ત્યારબાદ સેશન લેયર સુધી મોકલવામાં આવતા હોય છે. પ્રેઝન્ટેશન લેયર ડેટાનું ચોક્કસ સ્વરૂપમાં તૈયાર કરે છે. આની અંદર આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે ધારો કે તમે કઈ ફાઇલ ટ્રાન્સફર કરો છો, ઇમેજ ફાઇલ ટ્રાન્સફર કરો છો, તો ઇમેજ હોય એ PNG ફોર્મેટ, JPG ફોર્મેટ, બીટમેપ ફાઇલની અંદર બી આવે છે. તો આ જે ફોર્મેટ છે એ ફોર્મેટની અંદર તૈયાર કરવાનું કામ પ્રેઝન્ટેશન લેયરનું હોય છે. એટલે અમુક જે મેસેજ હોય, ચોક્કસ પ્રકારના મેસેજ કે જે ચોક્કસ સ્વરૂપની અંદર તમારે તૈયાર કરવા હોય તો પ્રેઝન્ટેશન લેયર આ કામ કરતું હોય છે. એટલે કે પ્રોટોકોલનું રૂપાંતર કરે છે. ડેટાનું ટ્રાન્સમીટર છેડે એન્ક્રિપ્શન અને રિસીવર છેડે ડિક્રિપ્શન કરે છે. એન્ક્રિપ્શન એટલે કોઈ બી તમારો મેસેજ હોય ઓરિજિનલ એ કોઈ બીજી લેંગ્વેજ ઉપર ટ્રાન્સફર કરી દેવો, જેથી કરીને
કોઈ બિનઅધિકૃત વ્યક્તિ હોય કે જે બિનઅધિકૃત વ્યક્તિ હોય કે જે આ ડેટાનું હેકિંગ ના કરી શકે, ચોરી ના કરી શકે. એટલા માટે આ પ્રેઝન્ટેશન લેયર છે ડેટાનું ટ્રાન્સમીટર છેડે એન્ક્રિપ્શન કરે છે અને રિસીવર છેડે પાછું ડિક્રિપ્શન કરે છે. એટલે જે લેંગ્વેજમાં ટ્રાન્સફર કરી દઉં એ લેંગ્વેજમાંથી પાછો તમારો સાચો જે મેસેજ મોકલે તો એ પાછો મેળવી લે છે. એટલે એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન છે એ તમારે સિક્યુરિટી પર્પઝ માટે કરવામાં આવે છે. ડેટાનું કોમ્પ્રેશન કરે છે અને ડીકોમ્પ્રેશન બી કરે છે, જેનાથી ડેટાની બેન્ડવિડ્થ ઓછી થાય છે. પ્રેઝન્ટેશન લેયરનું એક બીજું બી અગત્યનું કામ છે ડેટાનું કોમ્પ્રેશન. એટલે આપણે કદાચ જોયું હોય કે ઇમેજ હોય ઘણી બહુ લાંબી MBની હોય, ઘણા ધારો કે 5 MBની ઇમેજ હોય, તમારે 3 MBની અંદર કરવું હોય તો કોમ્પ્રેશનના આધારે થઈ શકતું હોય છે. એટલે પ્રેઝન્ટેશન લેયરનું એક આ કામ છે ડેટાનું કોમ્પ્રેશન કરવું. ઘણો બધો લાંબો ડેટા હોય તો એને ઓછો કરી દેવો, એની જે સાઇઝ હોય ઘટાડી દેવી, જેના કારણે ડેટાની બેન્ડવિડ્થ ઓછી થાય. અને રિસીવર સાઇડ એટલે કે જે જગ્યાએ મોકલવાનું છે એ જગ્યાએ પાછું પ્રેઝન્ટેશન લેયર એનું ડીકમ્પ્રેશન કરી દે છે. ત્યારબાદ સેશન લેયર છે. સેશન લેયર એટલે કેવી રીતે જોડાણ કરવું, જાળવી રાખવું, બંધ કરવું જેવા કાર્ય સેશન લેયર કરે છે. સેશન લેયરની અંદર તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે પ્રેઝન્ટેશન લેયરમાંથી જે ડેટા આવે છે એ લેયર ઉપર પ્રેઝન્ટેશન ઉપરથી જે ડેટા આવે છે એ સેશન લેયર એના ઉપર પ્રોસેસ કરી ટ્રાન્સપોર્ટ લેયરને મોકલે છે. સેશન લેયર વિશે થોડું વધારે આપણે સમજીએ. ધારો કે તમે ઓનલાઈન SBI લોગિન કે ધારો કે ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે ઓનલાઈન SBI જ્યારે વેબસાઇટ ખોલો છો ત્યારે તમારે એની અંદર લોગિન અને પાસવર્ડ નાખવો પડે છે. જ્યાં સુધી તમે એની અંદર લોગિન અને પાસવર્ડ નહીં ખોલો ત્યાં સુધી તમારું સેશન ચાલુ નહીં થાય. બરાબર છે. લોગિન અને પાસવર્ડ નાખ્યા પછી તમારું સેશન ચાલુ થઈ જાય છે. અમુક ટાઈમ એવું બનતું હોય છે કે લોગિન અને પાસવર્ડનું જે વેબ પેજ હોય ખુલેલું હોય છે ત્યારે તમે સપોઝ 10 કે 15 મિનિટ સુધી તમે લોગિન અને પાસવર્ડ ના નાખો તો પછી ત્યાં એક મેસેજ આવી જાય કે તમારો જે સેશન હતો એ પૂરો થઈ ગયો છે, તમે ફરીથી લોગિન કરો. એટલે એક પ્રકારનું જે સેશન છે, એક પ્રકારનું જે માધ્યમ છે, એટલે કે જાળવી રાખવું, બનાવવું અને બંધ કરવું એ કામ સેશન લેયરનું કામ હોય છે. જ્યારે તમારે લોગિન અને પાસવર્ડ કરી દો એટલે તમારું સેશન ચાલુ થઈ જાય. બરાબર છે. અને એકાઉન્ટ તમારી અંદર જે માહિતી હોય ઓનલાઈન SBIની અંદર અકાઉન્ટની અંદર એ તમે માહિતી જોઈ શકો છો. અને જેવું તમે એકાઉન્ટ લોગ આઉટ કરો એટલે તમારું જે સેશન હોય બંધ થઈ જાય. એટલે સેશન લેયરનું કામ અહીંયા રેફરન્સ મોડલની અંદર એવું જ છે કે રેફરન્સ મોડલની અંદર તમારું સેશન લેયરનું કામ ક્રિએટ કરવું, જાળવી રાખવું અને બંધ કરવું. સેશન લેયર જ્યારે બે કોમ્પ્યુટર વચ્ચે ડેટા એક્સચેન્જ થાય છે ત્યારે સિંક્રોનાઇઝેશનનું કામ કરે છે. ત્યારબાદ છે ટ્રાન્સપોર્ટ લેયર. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે સેશન લેયરમાંથી જે ડેટા આવે છે એ ટ્રાન્સપોર્ટ લેયરમાં આવે છે અને ત્યારબાદ એ ડેટા પાછો નેટવર્ક લેયરની અંદર જતો હોય છે. તમે આ ફિગરમાં અહીંયા જોઈ શકો છો કે આ સેશન લેયર છે, ત્યાંથી જે ડેટા આવેલો છે ત્યાં ટ્રાન્સપોર્ટ લેયરની અંદર આવે છે. ત્યારબાદ નેટવર્ક લેયર મોકલવામાં આવે છે. હવે ટ્રાન્સપોર્ટ લેયરમાં ડેટા આવે ત્યારે અહીંયા શું પ્રોસેસ થાય છે આપણે સમજીએ. અહીંયા સેશન લેયરમાંથી જે ડેટા આવે છે એનું ભાગ કરવામાં આવે છે, એટલે કે સેગમેન્ટ કરવામાં આવે છે. જે ડેટા આવેલા હોય એને અલગ અલગ ભાગ કરી દેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. અને એની સાથે વધારાની માહિતી ઉમેરે છે જે અહીંયા H4 તરીકે છે. અને આ તમારા ડેટા છે, ડેટા જોડે H4 કરીને વધારાની માહિતી બી ઉમેરે છે. તે મેસેજના સેગમેન્ટમાં ભાગ કરી પેકેટ તૈયાર કરે છે, ફ્લો કંટ્રોલ કરે છે. ફ્લો કંટ્રોલ વિશે આપણે માહિતી મેળવીએ. ફ્લો કંટ્રોલ એટલે શું? ધારો કે એક કોમ્પ્યુટર છે બીજા કોમ્પ્યુટરને માહિતી મોકલે છે, તો આમાં એક કોમ્પ્યુટર ધારો કે માહિતી મોકલ જ કરતા હોય, એક કરતાં વધારે માહિતી મોકલ કરતાં જ હોય,
પણ રિસીવર એટલું સક્ષમ ના હોય કે એ જે માહિતી એકસાથે મોકલે કર્યા છે એ બધી માહિતી લઈ શકે, 1 by 1 લેતું હોય છે. તો ફ્લો કંટ્રોલ ટ્રાન્સપોર્ટ લેયરમાં એવી ફેસિલિટી છે કે જ્યાં સુધી રિસીવર પૂરેપૂરો મેસેજ ઉપર પ્રોસેસ ના કરે ત્યાં સુધી બીજો મેસેજ હોય તેના પર જવા દેતો નથી. ધારો કે પહેલો મેસેજ મોકલેલો હોય, એનું કામ એની ઉપર જે કરવાની પ્રોસેસ હોય એ પૂરી થઈ જાય, એના પછી બીજો મેસેજ મોકલે છે. એટલે આ રીતે એક ફ્લો કંટ્રોલિંગ થતું હોય છે. ટ્રાન્સપોર્ટ લેયર બીજું કયું કામ કરે છે એ જોઈએ તો એરર હેન્ડલિંગ અને એકનોલેજમેન્ટનું પણ કાર્ય આ લેયર કરે છે. એરર હેન્ડલિંગ એટલે ધારો કે તમે ડેટા એક કોમ્પ્યુટરમાંથી કોઈ બીજા નેટવર્ક સાથે મોકલ્યો હોય કે કોઈ સર્વર ઉપર મોકલેલો હોય, તો એ ડેટાની અંદર કોઈ એરર આવેલી હોય તો એરરને સોલ્વ કરવાનું કામ બી ટ્રાન્સપોર્ટ લેયર કરે છે. અને ડેટા જ્યારે સામે કોઈ કોમ્પ્યુટર કે કોઈ સર્વર ઉપર મોકલેલો હોય અને ડેટા જ્યાં પહોંચી જાય ત્યાર પછી સર્વર તરફથી એક એકનોલેજમેન્ટ મળે છે, જેથી આપણને ખબર પડે છે કે આપણો ડેટા ત્યાં સક્સેસફુલી પહોંચી ગયેલો છે. ટ્રાન્સપોર્ટ લેયરનું આ સાથે બીજું બી કામ છે મલ્ટીપ્લેક્સ કરવું અને સ્પ્લિટ કરવું. ત્યારબાદ છે નેટવર્ક લેયર. અહીં ફિગરમાં તમે જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ લેયરમાંથી જે ડેટા આવે છે એ નેટવર્ક લેયરમાં આવે છે. નેટવર્કમાં ડેટા આવે એના પર પ્રોસેસ કર્યા પછી ડેટા લિંક લેયરમાં મોકલવામાં આવે છે. તો અહીં નેટવર્ક લેયરની અંદર પેકેટનું સોર્સથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે નેટવર્ક લેયર જવાબદાર છે. બરાબર. મેસેજને સોર્સથી ડેસ્ટિનેશન સુધી લઈ જવા એક કરતાં વધારે રસ્તાઓ હોય છે જેની માહિતી રાઉટિંગ ટેબલમાં હોય છે. ઓર નેટવર્ક લેયરની અંદર જે કમ્પોનેન્ટ જે ડિવાઇસ વપરાય છે એ રાઉટર હોય છે. હવે ધારો કે 2 લેન નેટવર્ક બનાવેલા છે, 2 લેન નેટવર્ક ઊભા કરેલા છે, એ 2 લેન નેટવર્ક વચ્ચે આપણું એક રાઉટર મૂકેલું છે. હવે એક લેન નેટવર્કની અંદર ઘણા બધા કોમ્પ્યુટર આપણે જોડેલા છે, બીજા લેન નેટવર્કમાં બી ઘણા બધા કોમ્પ્યુટર જોડેલા છે. હવે 2 લેન નેટવર્ક વચ્ચે કમ્યુનિકેશન કરાવવું હોય તો રાઉટર વચ્ચે આવશે. એક લેન નેટવર્કમાંથી જ્યારે બીજા લેન નેટવર્કમાં ડેટા મોકલવો હોય તો ઘણા બધા રસ્તા હોય છે, પણ આમાંથી જે બેસ્ટ રસ્તો કેવો હોય, કયો ચૂઝ કરવો, એ કામ રાઉટિંગ ટેબલ દ્વારા થાય છે. અને રાઉટિંગ ટેબલ રાઉટર કમ્પોનેન્ટ આવે છે, એ રાઉટર ડિવાઇસ છે, એ રાઉટર ડિવાઇસ દ્વારા નક્કી કરવામાં આવે છે કે ડેટા કેવી રીતે કયા સરળ રસ્તે મોકલવો એ રાઉટર દ્વારા નક્કી કરવામાં આવે છે. રાઉટિંગ ટેબલ એટલે કે જેની અંદર બધી તમામ ઇન્ફોર્મેશન, તમામ એડ્રેસીસ બધા અંદર સ્ટોર કરેલા હોય છે. એ રાઉટિંગ ટેબલનો ઉપયોગ કરીને જ રાઉટર ડેટાને કેવી રીતે સરળ રસ્તે મોકલવો એ રાઉટિંગ ટેબલ ઉપરથી ડિસાઇડ કરીને સામે ડેસ્ટિનેશન સુધી મોકલતા હોય છે. નેટવર્ક લેયર આ ટેબલનો ઉપયોગ મેસેજનું બેસ્ટ રૂટ પૂરો પાડશે. ત્યારબાદ છે ડેટા લિંક લેયર. તો ડેટા લિંક લેયરની અંદર તમે જોઈ શકો છો નેટવર્ક લેયરમાંથી જે ડેટા આવે છે, એક અગત્યનું કામ નેટવર્ક લેયરની અંદર બી થાય છે, એ આપણે જોઈ લઈએ. નેટવર્ક લેયરની અંદર જે ટ્રાન્સપોર્ટ લેયરમાંથી જે ડેટા આવે છે એનું પેકેટમાં રૂપાંતર કરે છે અને એ પેકેટ પછી નેક્સ્ટ ડેટા લિંક લેયરમાં મોકલવામાં આવે છે. તો ડેટા લિંક લેયર નેટવર્ક લેયરમાંથી પેકેટને મેળવી તેની ફ્રેમ બનાવશે અને ફ્રેમની અંદર H2 અને T2 એમ વધારાની 2 માહિતી ઉમેરશે. ફ્રેમ બનાવી ફિઝિકલ લેયરને તે આપશે. ડેટા લિંક લેયર ફ્રેમ સાથે વધારાની હેડર માહિતી ઉમેરે છે, જેમાં સેન્ડર તથા રિસીવરના ફિઝિકલ એડ્રેસની માહિતી હોય છે. હવે ફિઝિકલ એડ્રેસ એટલે કે સેન્ડર અને રિસીવરના ફિઝિકલ એડ્રેસ, ધારો કે તમે કોઈ ડેટા એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં મોકલો છો તો દરેકના એક ફિઝિકલ એડ્રેસ હોય છે. હવે જ્યારે પેકેટ જતા હોય ત્યારે પેકેટની અંદર જે વધારાની માહિતી ડેટા લિંક લેયર ઉમેરે છે એની અંદર ફિઝિકલ એડ્રેસ હોય છે. એમાં સોર્સનું બી હોય છે અને ડેસ્ટિનેશનનું હોય છે. અહીં સોર્સ એટલે સેન્ડર તરીકે અને ડેસ્ટિનેશન એટલે રિસીવર તરીકે. એટલે પેકેટ સાથે સોર્સ અને ડેસ્ટિનેશન બંનેના
એડ્રેસો છે, જેથી કરીને આપણો જે ડેટા હોય જે જગ્યાએ જે એડ્રેસે મોકલવાનું છે એ એડ્રેસે આપણે મોકલી શકીએ. આમ હેડર માહિતીની મદદથી ડેટાને ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકાય છે. ત્યારબાદ છે ફિઝિકલ લેયર. તો ડેટા લિંક લેયરમાંથી ફિઝિકલ લેયર ડેટા મેળવીને એનું ડિજિટલ લેંગ્વેજની અંદર કન્વર્ઝન કરશે, એટલે કે 101010 બાઇનરી લેંગ્વેજની અંદર કન્વર્ટ કરશે. ત્યારબાદ ફિઝિકલ લેયર જે તમારા કેબલ્સ છે, ટ્રાન્સમિશન મીડિયમ છે, એના થ્રુ મોકલશે. ફિઝિકલ લેયર ડિજિટલ ડેટાને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરી ટ્રાન્સમિશન મીડિયા સુધી મોકલે છે. ટ્રાન્સમિશન ડેટા રેટ નક્કી કરવાનું બી કામ ફિઝિકલ લેયર કરે છે. એટલે કે તમારે ડેટા કેટલી સ્પીડ સુધી મોકલવો છે એ ફિઝિકલ લેયર નક્કી કરે છે. 2 Mbps ધારો કે એક્ઝામ્પલ તરીકે 2 Mbps 4 Mbps કેવી રીતની સ્પીડ રાખવી છે એ ફિઝિકલ લેયર નક્કી કરતું હોય છે. બે ડિવાઇસ સાથે કેવો ટ્રાન્સમિશન મોડ ઉપયોગ થવો જોઈએ તે નક્કી કરે છે. ટ્રાન્સમિશન મોડના ઉદાહરણ છે સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ, ફૂલ ડુપ્લેક્સ. સિમ્પ્લેક્સ ટ્રાન્સમિશન મોડમાં કેવું હોય કે ફક્ત ને ફક્ત તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા મોકલી શકો. જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા મોકલતા હોઈએ ત્યારે રિસિપ્શન એટલે કે ડેટા મેળવી ના શકાય. હાફ ડુપ્લેક્સમાં કેવું હોય, એટ અ ટાઈમ એક જ કામ થતું હોય. એક વખત ડેટા મોકલ્યો પછી બીજી વખત ડેટા રિસીવ કરવો પડે. એવું નથી થતું કે ડેટા મોકલીએ ત્યારે સાથે સાથે ડેટા મેળવી બી શકીએ. ફૂલ ડુપ્લેક્સની અંદર બંને વસ્તુ થતી હોય છે કે એક સાથે ડેટા મોકલી બી શકો છો અને સાથે સાથે કોઈ બીજી જગ્યાએથી ડેટા આવતો એને રિસીવ બી કરી શકીએ છીએ આપણે. ત્યારબાદ આ બીજું મોડલ છે TCP/IP રેફરન્સ મોડલ. TCP/IPનું પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને બીજું છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. સામાન્ય રીતે મોટાભાગનું આજે જે ઇન્ટરનેટ છે એ TCP/IP ઉપર કામ કરે છે. નામ ઉપરથી જ આપણને કદાચ ખ્યાલ આવી જાય છે, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ એટલે કે જે ડેટા ટ્રાન્સમિટ થતો હોય એની અંદર કંટ્રોલિંગ કરવું હોય તો આ પ્રોટોકોલ તમારે વાપરવો પડે છે. શરૂઆતની અંદર આ જે મોડેલ છે TCP/IP રેફરન્સ મોડેલ એ ARPANET અને ત્યારબાદ અત્યારે ઇન્ટરનેટમાં ઉપયોગ થવા લાગ્યું છે. આ પ્રોટોકોલ કોમ્પ્યુટર કે જે ઇન્ટરનેટ સાથે જોડાણમાં છે તેમાં ડેટાનું હલનચલનનું વર્ણન કરે છે. ઇન્ટરનેટ ઉપર ડેટાનું વહન પેકેટ સ્વરૂપમાં થાય છે. IP પ્રોટોકોલ ડેટાને પેકેટ સ્વરૂપમાં મૂકે છે. દરેક પેકેટ સેન્ડર તથા રિસીવરનું એડ્રેસ ધરાવતું હોય છે. એટલે કે ઇન્ટરનેટ સાથે જે કોમ્પ્યુટર જોડાયેલા છે, આ કોમ્પ્યુટર આપસની અંદર જે કમ્યુનિકેશન કરતા હોય એ કમ્યુનિકેશનમાં જે ડેટાનું વહન થતું હોય એ પેકેટ સ્વરૂપમાં હોય છે અને આ પેકેટની અંદર સેન્ડર તથા રિસીવરના IP એડ્રેસ બી જતા હોય છે, જેથી કરીને એ આપણને ખબર પડી શકે કે કયા સ્ટેશને કયા સેન્ડરે આપણને ડેટા મોકલ્યો છે અને કઈ જગ્યાએ મોકલવાનો છે. ઇન અ કેસ ડેટા જ્યારે રિસીવર સુધી ના પહોંચી શકે અને ઇન બિટવીન કદાચ ડેટાનો લોસ થઈ જાય તો સેન્ડર એડ્રેસના આધારે રિક્વેસ્ટ સેન્ડરને મોકલી શકાય કે તમારો જે ડેટા છે એની અંદર એરર આવી છે એને પાછો રીસેન્ડ કરે. આ એડ્રેસ IP એડ્રેસ તરીકે ઓળખાય છે. TCP/IP રેફરન્સ મોડેલ 4 લેયર ધરાવે છે. એ આપણે 4 લેયર આપણે જોઈએ કયા કયા છે. એમાં એક એપ્લિકેશન લેયર છે, બીજું ટ્રાન્સપોર્ટ લેયર છે, ત્રીજું ઇન્ટરનેટ લેયર, ચોથું નેટવર્ક ઇન્ટરફેસ લેયર. એમાં એપ્લિકેશન લેયર વિશે આપણે જાણીએ. શરૂઆતમાં આપણે OSI રેફરન્સ મોડલ જોયું, એની અંદર 7 લેયર હતા, એમાં બી એપ્લિકેશન લેયર હતું. અહીં TCP/IPના એપ્લિકેશન લેયરની અંદર એક સરખું જ કામ થતું હોય છે. એપ્લિકેશન લેયરની અંદર એવું કે તમારે સામે કોઈ સોફ્ટવેર હોય, યાહૂ મેસેન્જર
જીટોક, ફેસબુક મેસેન્જર, આ બધા જે નાના સોફ્ટવેર છે એ એપ્લિકેશન લેયર ઉપર કામ કરતા હોય છે, જેની સાથે યુઝર હોય કે જે ગ્રાહક હોય એ સીધો ઇન્ટરેક્ટ થયેલો હોય. એની અંદર તમારે કોઈ બી વસ્તુ ટાઈપ કરી શકો છો. એ એપ્લિકેશન લેયર ઉપર કામ થતું હોય છે. તો એપ્લિકેશન લેયર અહીં પણ ટોપ મોસ્ટ લેયર છે. આ લેયર અલગ અલગ પ્રકારની સર્વિસીસ પૂરી પાડે છે. જેમ અગાઉ આપણે જોયું SMTP, HTTP, FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, SMTP જે છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, HTTP હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો આ મદદથી તમે ફાઇલ ટ્રાન્સફર કરી શકો છો. બીજું બી ઉદાહરણ છે કે ઈમેલ, તમે વેબ બ્રાઉઝરની અંદર ઈમેલ બી કરી શકો છો, અથવા માઇક્રોસોફ્ટ આઉટલુક આવે છે, એક પ્રકારનું એપ્લિકેશન લેયર ઉપર જ કામ કરતું હોય છે કે જેના આધારે તમે ઈમેલ કે મેલ કરી શકો છો. એટલે કે એપ્લિકેશન લેયરની અંદર એ વસ્તુ છે કે તમને એક માધ્યમ પ્રોવાઈડ કરવામાં આવે છે જેના થ્રુ તમે શરૂઆત કરો છો. કોઈ બી મેસેજ કે કોઈ બી ટાસ્ક કરવાનું જે કામ શરૂઆતમાં થાય એ એપ્લિકેશન લેયરથી થતું હોય છે. એટલે યુઝર સીધો આ લેયર સાથે કાર્ય કરતો હોય છે. એપ્લિકેશન લેયર પ્રેઝન્ટેશન લેયર સાથે કમ્યુનિકેશન કરે છે. ટ્રાન્સપોર્ટ લેયર તે મેસેજને સોર્સ બાજુના સેગમેન્ટ ભાગમાં કરી પેકેટ તૈયાર કરે છે. એટલે કે જે એપ્લિકેશન લેયરમાંથી જે બી એક્સેસ થયું હોય, જે બી ટાઈપ થયું હોય એનું સેગમેન્ટની અંદર ભાગ કરવા. સેગમેન્ટ એટલે ભાગ કરવા. જે ડેટા આવ્યો હોય એનો ભાગ કરી દેવો, જુદા ભાગ કરવા. વત્તા એનું કામ ફ્લો કંટ્રોલ બી છે. જેમ અગાઉ આપણે જાણ્યું ફ્લો કંટ્રોલ એટલે કે જ્યારે કોમ્પ્યુટરને એક કરતાં વધારે સિક્વન્સની અંદર ડેટા મળતા જાય અને જે કોમ્પ્યુટર હોય એ સક્ષમ ના હોય કે એક મેસેજને ઘણા બધા મેસેજ હોય એને એકસાથે જોવા. તો ફ્લો કંટ્રોલની અંદર એવી સુવિધા હોય છે કે પહેલાં એક મેસેજ આવ્યો એના ઉપર પ્રોસેસ થઈ જાય ત્યારે ને ત્યારે બીજો મેસેજ લે. એક કરતાં વધારે મેસેજ આવી જાય તો એક કરતાં વધારે મેસેજ આવી જાય તો કોમ્પ્યુટર હેંગ થઈ શકે છે. એટલે 1 by 1 જે મેસેજ મોકલવાની પ્રોસેસ હોય એ ફ્લો કંટ્રોલ દ્વારા થતી હોય છે. અને ફ્લો કંટ્રોલ હોય એ જે ટ્રાન્સપોર્ટ લેયર ઉપર થતું હોય છે. વત્તા એરર હેન્ડલિંગ અને એકનોલેજમેન્ટનું પણ કાર્ય કરે છે. મલ્ટીપ્લેક્સિંગ કરવું અને સ્પ્લિટ જેવા કાર્ય બી ટ્રાન્સપોર્ટ લેયર કરે છે. ઇન્ટરનેટ લેયર તો પેકેટનું સોર્સથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે ઇન્ટરનેટ લેયર જવાબદાર છે. મેસેજને સોર્સથી ડેસ્ટિનેશન સુધી લઈ જવા એક કરતાં વધારે રસ્તાઓ હોય છે, જેની માહિતી રાઉટિંગ ટેબલમાં હોય છે. એટલે કે રાઉટિંગ ટેબલના આધારે જે આમાંથી એક કરતાં વધારે રસ્તા હોય એમાંથી કયો રસ્તો સરળ રહેશે ડેટાને લઈ જવા માટે એ રાઉટિંગ ટેબલના આધારે નક્કી થતું હોય છે. અને આ બધું ઇન્ટરનેટ લેયર ઉપર કામ થતું હોય છે. ઇન્ટરનેટ લેયર આ ટેબલનો ઉપયોગ કરીને મેસેજનું બેસ્ટ રૂટ પૂરો પાડશે. એ કે આની અંદર જે તમારો મેસેજ કોઈ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવો છે અને મેસેજ અને ડેસ્ટિનેશન વચ્ચે ઘણા બધા રસ્તા હોય, પણ આમાંથી કયો સરળ રસ્તો હશે, કેવી રીતે ઇઝીલી પહોંચી જશે એ બધું ધ્યાનમાં રાખવાનું કામ ઇન્ટરનેટ લેયર ઉપર હોય છે. અને આ એક કરતાં વધારે રસ્તાઓ હોય એમાંથી કોઈ એક બેસ્ટ જે રસ્તો હોય એને સિલેક્ટ કરી મેસેજને એ રસ્તા ઉપર ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે. નેટવર્ક ઇન્ટરફેસ લેયર પેકેટને મેળવી તેની ફ્રેમ બનાવી વધારાની હેડર માહિતી ઉમેરે છે, જેમાં સેન્ડર તથા રિસીવરના ફિઝિકલ એડ્રેસની માહિતી હોય છે. આમ હેડર માહિતીની મદદથી ડેટાને ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકાય છે. ડિજિટલ ડેટાને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરી ટ્રાન્સમિશન મીડિયા સુધી મોકલે છે. ટ્રાન્સમિશન ડેટા રેટ નક્કી કરવાનું કામ બી નેટવર્ક ઇન્ટરફેસ લેયર કામ કરતું હોય છે. ત્યારબાદ બીજા ઘણા એવા કામ છે જે નેટવર્ક ઇન્ટરફેસ લેયર કરે છે. આમ નેટવર્ક ઇન્ટરફેસ લેયર ટ્રાન્સમિશન ડેટા રેટ નક્કી કરવાનું બી કામ કરે છે.
આ હતું TCP/IP રેફરન્સ મોડલ, જેના 4 લેયર હતા. હવે આપણે બીજા પ્રોટોકોલ છે વિશે બી માહિતી મેળવીએ. તો આ છે FTP પ્રોટોકોલ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ઇન્ટરનેટ સાથે જોડેલ ડિવાઇસમાં ડેટા ટ્રાન્સફર કરે. ફાઇલ ડાઉનલોડિંગ, ફાઇલ અપલોડિંગ, ડેટા કનેક્શન, કંટ્રોલ કનેક્શન. આની અંદર FTPની અંદર એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં સિમ્પલ કોઈ ટેક્સ્ટ ફાઇલ હોય એ તમારે મોકલવી હોય તો FTP પ્રોટોકોલનો ઉપયોગ કરીને મોકલવામાં આવે છે. જ્યારે તમે કોઈ કોમ્પ્યુટરમાંથી કોઈ સર્વર હોય એની અંદર ફાઇલ મોકલો છો તો એ અપલોડિંગ કહેવાય છે. એટલે કે ફાઇલ તમે ત્યાં અપલોડ કરો છો, બરાબર છે, એટલે કે ટુ ધી સર્વર. પણ જ્યારે તમે સર્વરમાંથી કોઈ ડેટા લો છો, એને મેળવો છો કે ડાઉનલોડ કરો છો, એને ફાઇલ ડાઉનલોડિંગ કહેવાય છે. ડેટા કનેક્શન અને કંટ્રોલ કનેક્શન. અહીં FTPની અંદર જ્યારે કોમ્પ્યુટર અને સર્વર, અહીંયા તમે જોઈ શકો છો કે ક્લાયન્ટ છે, અહીંયા ક્લાયન્ટ એટલે કોમ્પ્યુટર છે અહીંયા, અને બીજું અહીંયા સર્વર છે. તો જ્યારે કોમ્પ્યુટર સર્વરને રિક્વેસ્ટ મોકલે છે એ તમારે પોર્ટ નંબર 21 ઉપર અહીં રિસીવ થતું હોય છે. અને જ્યારે કોઈ માહિતી તમે ત્યાંથી સર્વરમાંથી મેળવો છો કે ડાઉનલોડ કરવો છે એ પોર્ટ નંબર 20 ઉપર થતું હોય છે. એટલે જે પોર્ટ 21 છે એ ડેટા કનેક્શન છે, એટલે કે, અને બીજો જે પોર્ટ 20 નંબર છે કંટ્રોલ કનેક્શન છે. ડેટાની માહિતીનું આદાન પ્રદાન તમારે પોર્ટ નંબર 20 ઉપર થાય છે અને કંટ્રોલ જે હોય છે એ પોર્ટ નંબર 20 ઉપર થાય છે. હવે કંટ્રોલ કનેક્શનની અંદર કેવું હોય છે કે ધારો કે અહીં સર્વર, અહીં કોમ્પ્યુટર કોઈ માહિતી માટે સર્વરને રિક્વેસ્ટ મોકલે છે, તો સર્વર એ રિક્વેસ્ટ મેળવી જે ડેટા જોતો હોય એ ડેટા પાછો કંટ્રોલ કનેક્શન આધારે કોમ્પ્યુટરને પ્રોવાઈડ કરે છે. પણ ઘણી વખત એવું બનતું હોય કે સર્વર ઘણા બધા મેસેજ મોકલતું હોય આ કોમ્પ્યુટરને, પણ કોમ્પ્યુટર એ બધા મેસેજને એકસાથે કરવા માટે સક્ષમ ના હોય, તો કંટ્રોલ કનેક્શનનું કામ એ બી છે કે 1 બાય 1 મેસેજને કોમ્પ્યુટરને મોકલવા. ધારો કે પહેલો મેસેજ કોમ્પ્યુટરે મેળવી દીધો તો એ કોમ્પ્યુટર ફ્રી બની જાય, પછી બીજો મેસેજ હોય કોમ્પ્યુટરને મોકલે, પછી એ બીજા મેસેજ ઉપર કોમ્પ્યુટર કાર્ય કરી દે, પછી ત્રીજો મેસેજ મોકલે. એટલે આ રીતે એક સિક્વન્સની અંદર અહીંથી કોમ્પ્યુટરને માહિતી મોકલવામાં આવતી હોય છે. એટલે કંટ્રોલ કનેક્શનનું કામ એ રીતનું હોય છે અહીંયા, કે માહિતીનું કંટ્રોલિંગ કરવું. ત્યારબાદ છે HTTP પ્રોટોકોલ, એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ડેટા એક્સેસ ઓન www. ધારો કે તમે કોઈ વેબ બ્રાઉઝર ખોલો છો તો એની અંદર તમે www.google.com ખોલો છો, તો એની અંદર જે ગૂગલનો વેબ પેજ હોય છે એ ખુલતું હોય છે. તો HTTP છે એ તમે www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ ઉપર જે ગૂગલની માહિતી છે એ તમે એક્સેસ કરી શકો છો. એટલે એની અંદર જે પ્રોટોકોલ વપરાય છે એ HTTP પ્રોટોકોલ છે. એના આધારે તમે માહિતી મેળવો છો. પ્લેન ટેક્સ્ટ, હાઇપર ટેક્સ્ટ રૂપમાં ડેટાનું વહન થાય છે. એટલે કે જ્યારે કોઈ બી ડેટા ફ્લો થતો હોય સિસ્ટમની અંદર, તો HTTP પ્રોટોકોલની મદદથી પ્લેન ટેક્સ્ટ કે હાઇપર ટેક્સ્ટના રૂપમાં ડેટાનું વહન થતું હોય છે. ડેટાનું વહન ફક્ત ક્લાયન્ટ અને સર્વર વચ્ચે થાય. TCPની સર્વિસનો બી ઉપયોગ કરે છે, TCP ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ. એટલે કે આની અંદર જે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ છે એ TCPની સર્વિસનો ઉપયોગ કરે છે, અને એની અંદર જે ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ છે એનો બી ઉપયોગ કરે છે. ફર્સ્ટ TCP કનેક્શન, પછી ડેટા ટ્રાન્સફરિંગ. એટલે કે જ્યારે તમે કોઈ www.google.com લખો છો તો ગૂગલના સર્વર ઉપર પહેલાં એક રિક્વેસ્ટ મોકલવામાં આવે છે કે મારે આ માહિતી એક્સેસ કરવી છે, તો પહેલાં TCP કનેક્શન થતું હોય છે. જો TCPનું જોડાણ થઈ જાય એના પછી જે સર્વર હોય એ જોડાણ ઉપર માહિતી મોકલતું હોય છે. એટલે પહેલાં TCP કનેક્શન થાય છે અને પછી ડેટા ટ્રાન્સફરિંગ થાય છે. એક વખત તમારું
www.google.com લખી દીધું એટલે ત્યારે TCP કનેક્શન થઈ જાય છે અને સર્વર એ જે માહિતી હોય, એ જે વેબ પેજ હોય એ પાછું તમારા કોમ્પ્યુટરની ડિસ્પ્લે ઉપર ડિસ્પ્લે કરે છે. જ્યારે ડિસ્પ્લે થઈ જાય એટલે પૂરેપૂરું પેજ આવી જાય ગૂગલનું, ત્યારબાદ જે TCP કનેક્શન હોય એ બંધ થઈ જાય છે, એ ડિસ્કનેક્ટ થઈ જાય છે. ફરીથી તમારે કોઈ બીજી વેબસાઇટ સર્ચ મારો ત્યારે એ પહેલાં TCP કનેક્શન થાય છે. ધારો કે તમે કોઈ તાલીમ રોજગારની વેબસાઇટ ખોલો તો તાલીમ રોજગારની વેબસાઇટ પહેલાં TCP કનેક્શન થતું હોય છે. TCP કનેક્શન થયા બાદ જે સર્વર હોય, સર્વર ઉપરથી જે વેબ પેજ હોય, વેબ પેજ ડિસ્પ્લે થઈ જાય તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર, પછી એ કનેક્શન બંધ થઈ જતું હોય છે. એટલે ટૂંકમાં તમારે કોઈ બી સર્ચ કરતા હોય એ પહેલાં TCP કનેક્શન થાય છે અને પછી એ માહિતી મેળવી જાય પછી TCP કનેક્શન બંધ થઈ જાય છે. TCP કનેક્શન પોર્ટ 18 એટલે કે આની અંદર જે તમે કોઈ બી વેબસાઇટ સર્ચ મારો છો એમાં જે TCPનું કનેક્શન થાય છે, સિસ્ટમની અંદર પોર્ટ નંબર 80 ઉપર કનેક્શન થાય છે. એ પોર્ટ નંબર 80ના આધારે તમારી માહિતીનું આદાન પ્રદાન થતું હોય છે. ત્યારબાદ બીજો પ્રોટોકોલ છે UDP, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ. એક કનેક્શનલેસ પ્રોટોકોલ છે. કનેક્શનલેસ પ્રોટોકોલ એટલે ધારો કે TCP/IPની વાત કરી તો તમે કોઈ વસ્તુ સર્ચ મારો છો તો એની અંદર પહેલાં TCP કનેક્શન થતું હોય છે. જ્યારે આની અંદર એવું નથી, કોઈ વસ્તુ તમે સર્ચ કરો છો તો કનેક્શનલેસ પ્રોટોકોલના કારણે એની અંદર કોઈ કનેક્શનની જરૂર પડતી નથી. તમે ગમે ત્યારે સર્ચ મારો, કનેક્શન ઓપન જ હોય, તમે કરી શકો કનેક્શન. એટલે UDPની અંદર એક આ વસ્તુ છે કે કનેક્શન કરવાની જરૂર પડતી નથી અને UDPની અંદર જે TCP કરતાં સ્પીડ હોય એ વધારે ફાસ્ટ હોય છે. બીજું, એકનોલેજમેન્ટની સુવિધા નથી. TCP પ્રોટોકોલ હતો એની અંદર એકનોલેજમેન્ટની સુવિધા હોય છે કે ધારો કે તમે કોઈ ડેટા મોકલો છો એ ત્યાં સામેની સાઈડ પહોંચ્યો છે કે નહીં એની એકનોલેજમેન્ટ મળતી હતી TCPની અંદર. જ્યારે અહીંયા UDPની અંદર છે એવી એકનોલેજમેન્ટ મળતી નથી. 4 16 બીટ હેડર ફિલ્ડ વધારાના ડેટા સાથે જોડવામાં આવે છે. એની અંદર જે 4 ફિલ્ડ છે 16 બીટની એ આપણે 1 બાય 1 અહીંયા જોઈએ. એક છે લેન્થ ફિલ્ડ, એ કે જે તમારો ડેટા છે એ કેટલો લાંબો છે, કેટલા બીટનો છે એની માહિતી આ લેન્થ ફિલ્ડ છે એની અંદર મૂકેલી હોય છે. એના પછી બીજું છે ચેકસમ ફિલ્ડ, કે જ્યારે તમે ડેટા મોકલો છો એની અંદર એવી સંભાવના રહી શકેલી હોય છે કે ડેસ્ટિનેશન સુધી પહોંચતા એની અંદર એરર આવી શકે. તો સામેની ડેસ્ટિનેશન સાઈડ એરર ડિટેક્ટ કરવી હોય તો આ ચેકસમનો ઉપયોગ થતો હોય છે. તમે ચેકસમની અંદર માહિતી મૂકવાની હોય છે. એ ચેકસમની અંદર અહીંયા જે માહિતી મોકલી હોય અને ડેસ્ટિનેશન સુધી પહોંચતા એ ચેકસમની અંદર કઈ વધારાની માહિતી એડ થઈ જાય જે જરૂરી નથી તો એ ચેકસમના આધારે તમે ડેસ્ટિનેશન સાઈડ એનું ડિટેક્શન કરી શકો છો અને માહિતીને સુધારી શકો છો. સોર્સ પોર્ટ નંબર, ત્રીજી ફિલ્ડ હોય છે એમાં સોર્સ પોર્ટ નંબર હોય છે. એટલે કે ધારો કે સેન્ડર અને રિસીવર છે તો UDPની અંદર એવું હોય છે કે જ્યારે આ માહિતી મોકલવામાં આવે એમાં જે સેન્ડરનું જે એડ્રેસ હોય એ એડ્રેસની સાથે પોર્ટ નંબર હોય છે. એ પોર્ટ નંબર કયો હોય છે, એ કનેક્શન કયા ઉપર થયું હોય છે, પોર્ટ નંબર બી એની પોર્ટ નંબરની માહિતી બી આ માહિતીની અંદર જતી હોય છે. ડેસ્ટિનેશન પોર્ટ નંબર એટલે કે ચોથું જે ફિલ્ડ છે ડેસ્ટિનેશન પોર્ટ નંબર હોય છે. એટલે કે આમ ટોટલ 16 બીટ હેડર ફિલ્ડ હોય છે. એમાં એક લેન ફિલ્ડ, ચેકસમ ફિલ્ડ, સોર્સ પોર્ટ નંબર અને ડેસ્ટિનેશન પોર્ટ નંબર. ત્યારબાદ એના બીજા બી ઘણા ટોપિક છે, જોઈ લઈએ આપણે અહીંયા. નો ફ્લો કંટ્રોલ એક્સેપ્ટ ચેકસમ. જેમ TCPની અંદર ફ્લો કંટ્રોલિંગની સુવિધા હતી એવી રીતે અહીંયા ફ્લો કંટ્રોલની સુવિધા નથી. નો એરર કંટ્રોલ, એની અંદર કોઈ એરર થતી હોય તો કંટ્રોલ ના કરી શકો તમે. ખાલી તમે ડિટેક્ટ કરી શકો કે અહીંયા એરર આવેલી છે પણ એને સુધારી શકવાનું કામ UDPની અંદર થતું નથી. એટલે એરર ડિટેક્શન થતું હોય ખાલી ચેકસમ આધારે, પણ એરરનું જે કરેક્શન કરવું હોય એ UDPની અંદર ના થાય.
જ્યારે TCPની અંદર એ વસ્તુ પોસિબલ છે કે એરરનું કરેક્શન તમે કરી શકો છો અને ડિટેક્શન બી કરી શકો છો. જો તમારો મેસેજ લોસ થઈ ગયો હોય રિસીવર સુધી આવતા તો તમે એને ફરીથી ટ્રાન્સમિટ કરી શકો છો. UDPનો ઉપયોગ રિયલ ટાઈમ એપ્લિકેશન હોય છે એની અંદર બી થતો હોય છે અને SNMP પ્રોટોકોલ છે એની અંદર બી થતો હોય છે. આ તમે જે લેક્ચર લીધો, આ લેક્ચર જે આપ્યો એની અંદરથી તમને ઘણી એવી રેફરન્સ મોડલ વિશે માહિતી મળી હશે, જે તમે સાંભળી હશે. તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું.